જિંદગી ક્યાંથી શરૂ થશે તમને ખબર નથી. આજે મારી 60 વર્ષની ઉંમર છે. હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો પાલનપુરમાં. હું મૂળ પાલનપુરનો છું. જન્મ્યો પાલનપુરમાં, લગ્ન પાલનપુર થયા, બાળકો પાલનપુરમાં થયા, ભણ્યા પાલનપુર, અને છેલ્લા 10 વર્ષથી હું અમદાવાદ શિફ્ટ થયો. હવે હું જ્યારે 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો ત્યારે મને તમને નવાઈ લાગશે જાણીને કે અત્યારે અમદાવાદમાં મારી 2 હોટલો છે ને એમાં 300 વેઇટરો કામ કરે છે મારી હોટલમાં. આ બધું તમને કેમ કહું છું? મારી વાહવા કહેવા નથી કહેતો, તમને પાયાની વાત મારે સમજાવવી છે. આપણને એમ થાય કે હું તો ગરીબ છું, મારે હવે કંડક્ટરમાં કે બસ ડ્રાઈવરમાં કે મારે મિકેનિકમાં જિંદગી પૂરી કરવાની. એવું નથી સાહેબ. 5000 પુસ્તકો વાંચીને તમારી સામે સાહેબ ઊભો છું. 100 કરોડપતિઓને મળ્યો. બધા જ ગરીબ કડકા ઘરમાં જન્મેલા લોકો હતા, નાના નાના કામ કરતા હતા. તો આ બધા જ લોકો સફળ કેમ થયા એ વાત મારે તમને આજે કહેવી છે. જિંદગી બહુ સરસ છે, અદ્ભુત છે, પણ કોઈ કહેતું નથી. જેને પૂછો મોટા થાવ ખબર પડશે. એટલે તને હું પડી મને પડશે. તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. જીવનમાં મજા નથી. જેને પૂછો શું જીવનમાં મજા નથી તો પ્લગમાં આંગળી ઘાલ દેવાની. 5 મિનિટ થાય પૂરું. ભગવાન મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે હાલો લાયક છે કે નહીં. બંગલો આપતા પહેલા ચેક કરે કે લાયક છે કે નહીં. સારી ઓલાદ આપતા પહેલા ચેક કરે કે લાયક છે કે નહીં. તો આ લાયક તો બનવું પડે ને. તમે જુઓ, તમે અગ્નિ જોડે જાઓ ને તો ગરમી મફત મળે, ખબર છે? તમે બરફ જોડે જાઓ તો ઠંડક મફત મળે. તમે ફૂલ જોડે જાઓ તો સુગંધ મફત મળે. એમ તમે ઈશ્વર પાસે જાઓ તો આ સમૃદ્ધિને નામ બધું મળે. પણ આ નજીક કેમ જવું એ કોઈ કહેતું નથી. બધા કહે છે આગળ વધો. અલા કેવો ભેતે માથું કૂટે, કેવો આગળ વધે? બધા કહે છે ધ્યેય ઊંચો રાખો. અલા મંગલ પર ઘર બનાવજે. બાપાને બગીચો છે અહીંયા ગામમાં, એક બે ધાબાવાળું રૂમ નથી બનાવી શકતા. આજે હું તમને બધાને મારી જે વેદના છે, જે પીડા છે એ કહેવા આવ્યો છું. હું બહુ નાનો હતો, મારી બા અમને મારા મોસા લઈ જાય તો પાલનપુરથી સિદ્ધપુર આવવાનું બસમાં. પછી મારી બા છેડા, એનો હાડીનો છેડો બધો બાંધી રાખે. પછી મારી બા ભણેલી નહીં એટલે બધાને પૂછવા જાય કે ભાઈ મંડાલી ખેરાલુ બસ કઈ જશે? તો સરસ પેલા ડ્રાઈવરો એને કહે બેન આવી જાઓ, આમાં બેસી જાઓ. એ દ્રશ્ય મને આજે બી યાદ છે. કંડક્ટર પાસે ઉપરના છૂટાને કે બેન રહેવા દો ને પછી આપજો. આ બધું મને યાદ છે. મૂળ વાત શું છે કે તમને એમ થાય કે અમે તો કેવી રીતે સારું કરી શકીએ કે અમારા બાળકો કે અમારો પરિવાર બહુ સુખી થઈ જાય, બહુ થઈ શકે. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે જ સાહેબ. અને એમાંય બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. સમજ પડી? અને તોય હું શું કરું? પ્લગમાં. અને લા ભાઈ, આપણે તો બધા ગુજરાતીઓ છીએ. દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે? પટેલ સાહેબ ને ગાંધી. અત્યારે પણ ખાસ 2 જણા છે આપણા, છે ને, મોદી સાહેબ ને શાહ સાહેબ. અને પછી એ 2 ગુજરાતી જશે, ધ્યાન રાખજો. ગુજરાતી એટલે રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે. એક ગુજરાતી દિવેલ પીધેલો હોય. હું શું કરું? હવે તો મોટા પ્લગ આજે આખો હાથ પહેરી જાય મોય. તમને બધાને આજે બહુ સરસ વાત કરવી છે. તમારો આજે પહેલો દિવસ છે. તમે આજે અહીંયા કંઈક, મારો એકચ્યુઅલી કોઈ રોલ નહોતો, પણ આ તો હર્ષભાઈને એમ થયું ને પછી સાહેબને કહ્યું ને સાહેબ કે ના સાહેબ તમે કલાક આવી જાઓ. હું બી અમદાવાદમાં હતો, મારે તમારા બધાના દર્શન કરવાનું લખ્યું હશે. કોક દાડો એસટી બેસ્ટી ચોક ઊભો ઊભી રાખજો પાછા કયો હાઈવે પર. તમને એમ થાય કે અમારી પ્રગતિ કેવી રીતે થશે, અમારા બાળકો ભણશે કેવી રીતે, આટલો પગાર છે, આ છે, ઘણી બધી તકલીફો છે, ઘણી બધી મુસીબતો છે. હું અત્યારે ઘણીવાર ગામડામાં સેમિનારમાં જઉં, ડ્રાઈવરો આવતા હોય ને બીડી પીતા હોય ને મસાલા ખાતા હોય ને ગમે ત્યાં ઊભી રાખીને થૂકતા હોય ને પટ્ટોય પહેરેલો ના, આવું બધું હું જોઉં છું ઘણીવાર. આ બધા આવું કેમ કરે છે કે સાચી વાત ખબર નથી. હું તમને બધાને તમારા જીવનનો આજનો દિવસ યાદગાર રહી જાય એવું કામ કરવા માટે આવ્યો છું. મારા જેવા કેટલાય લોકો આવશે, બોલીને જતા રહેશે. બધા તમારા મગજની વાત કરશે, હું તમારા હૃદયની વાત કરું છું કે જિંદગી સાલી અહીંથી જીવાય છે. આની બહુ ઉપયોગ કર્યો ને એટલે બ્રેઇન સ્ટ્રોક આવવા માંડ્યા, હૃદયનો ઉપયોગ જ બંધ કર્યો એટલે હાર્ટ એટેક આવવા માંડ્યા. આનો ઉપયોગ જ નથી કરતા. હવે એક સામાન્ય મિકેનિક કે એક સામાન્ય ડ્રાઈવરનું કામ કરવાનો માણસ પ્રગતિ કેવી રીતે કરે છે, સુખી કેવી રીતે છોકરાઓ થઈ શકે, આ વાત હું તમને કહેવા આવ્યો છું. કે મેં જે ગરીબી જોઈ છે તમે કોઈએ નહીં જોઈ હોય.
ઘણા અત્યારે સોશિયલ મીડિયા તમારે તો મર્સિડીઝ છે ને, એટલે ભાઈ 40 વર્ષ થયા, લેડીઝ સાયકલ 40 રૂપિયાની હતી, મધ્ય પંચર પડે ને તો ઉપાડીને લઈને ફરતો, કે પાછી સાલી ટ્યુબ ફાટી જાય તો 12 રૂપિયા લાવશું ક્યાંથી? એ દિવસો જોઈને અહીંયા પહોંચ્યો. પણ એ પ્રોસેસમાં મને જે સમજ પડી એ મારે તમારી જોડે શેર કરવી છે, જેથી કરીને તમે પણ એવું જીવન જીવવાની શરૂઆત કરો. કે નોકરી તો 8 કલાકની જ છે, તમને મળ્યા છે 24 કલાક. મોદી સાહેબને તમને ને મને મળ્યા છે 24 કલાક, પણ એનો કેવો ઉપયોગ કરો છો એની ઉપર તમે ઈશ્વરની નજીક પહોંચો છો. અને જુઓ, ધર્મરાજ આપણા હિન્દુઓમાં એમ કહે છે કે ધર્મરાજ ચોપડા લખે છે, ખબર એવું કહે છે. ઇસ્લામમાં એમ કીધું કે તારા 2 ખભે 2 ફરિશ્તા છે, બધું લખે છે. આ તો કહે ચાલુ રાખો. પેલા સીસીટીવી કેમેરાથી ડરે, પણ આપણા બાપના સીસીટીવી કેમેરા ઉપર ચાલુ છે, એનાથી કોઈ ડરતું નથી. આપણને ગરીબ ઘરમાં જન્મ આપ્યો કેમ કે આપણે સારા કર્મ નથી કર્યા. તો હવે હું સારા કર્મ કરવાનું શરૂ કરીશ તો ભગવાનને પણ મને આપવું પડશે. મંદિરમાં માગ્યા વગર એ પાવર સાલો આપણો રહેતો નથી. અને હું તમને આ પાવર કેવી રીતે રહે એ કહેવા આવ્યો છું. તમે સારી એસટી ચલાવજો. આજે સાહેબ આપણે 40,000નું લાખ રૂપિયા સ્કૂટર લાવીએ તો કેવું તૈયાર રાખે? કરોડ રૂપિયાની એસટી આપણને હોપી હોય અને આપણે ગમે તેમ ફેરવીએ તો ભગવાન કદી ખુશ થાય આપણી પાસે? એને મેન્ટેનન્સમાં આપણે વેઠ મારીએ તો ખુશ થાય? ના થાય. હું 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરતો. હવે 4 વેઇટર હતા એક જ હોટલમાં, પાલનપુર બનાસ હોટલની સામે હોટલ મહેતા હતી. તો જે બી આવે ને તો પેલા 3 જણા શું કહે, પેલા તું કર, તો હું જ કરું. હું નાત જાતમાં માનતો નથી, જાતે બ્રાહ્મણ છું, પણ આ બ્રાહ્મણ કોણ કહેવાય? જે સમાજને દિશા બતાવે બ્રાહ્મણ. મારી આવી વ્યાખ્યા છે કે ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે, મેં ધર્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે જાતિઓ બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. આજે તમે બધા જ ગરીબ માણસોના સારથી એટલે કૃષ્ણનો રોલ ભજવવા જઈ રહ્યા છો. એ કૃષ્ણનું રથનું પૈડું બગડે આ ભાવ સાલો રહેતો નથી. અને પછી કે હવે છોડો ને, હવે ભાઈ અહીંયા તો ત્યાં જઈને ઊંઘવાનું જ છે ને, હેરો નોમ કરી લો. એમ કરતાં કરતાં ફરી પાછા એવા ખરાબ કર્મ કરીએ છીએ, એટલે ફરી પાછી ગરીબ ઘરમાં જન્મ મળે છે. અને એટલે આ દેશમાં ગરીબી ઘણી ખરી વધતી કેમ જાય છે કે લોકો પોતે જે કરવાનું છે એ કરતા નથી. 60 કરોડ લોકોને મોદી સાહેબ ખવડાવે છે રેશન કાર્ડનું બધું. આપણા લગ્ન થઈ જાય છે, કેમ કર્યા ખબર નથી. હરી ઈચ્છા લાલીઓ આવી જાય છે વર્ષમાં. હવે હરી તો દર વર્ષે ઈચ્છા કરે. આપણા કમાવાના ઠેકાણા નથી, આપણે લગ્ન કરીએ છીએ, દીકરો દીકરી આવી જાય છે, પછી કે સરકારી સ્કૂલમાં આમ છે, સરકારી દવાખાનામાં ડિલિવરી ફ્રી, ભણવાનું ફ્રી, બધું ફ્રી, એટલે આપણને વેલ્યુ જ નથી. સાહેબ કેટલાય જન્મ્યા ને કેટલા મરી જાય, પણ તમારી જેમ જ હેનરી ફોર્ડ એક કંપનીમાં મિકેનિકનું કામ કરવાવાળો માણસ 60 વર્ષે એને ફોર્ડનું એન્જિન બનાવ્યું જાતે. સાહેબ આ સફળતા અહીંયાથી શરૂ થાય છે. એટલે મારે તમને બહુ ભારે ભારે વાતો આજે નથી કહેવી. મુખ્ય બધા મહેમાનોને બધા આવે ત્યાં આગળ બી હું એટલે મને કહ્યું કે બધા આ તો બધું સિક્યોરિટી ને બધું જાત જાતના લોકો બધું આપણું સાઈડમાં રાખો, એટલે આપણે ગમે ત્યાં નાહવા થાય હતી. સાહેબ લોકો આવે પહેલાં મારે મારી વાત પૂરી કરવાની છે, પછી તમને બધાને નિમણૂક પત્ર આપવામાં આવશે. તમારી જિંદગીનો આજે યાદગાર દિવસ હશે. તમારા ઘરે બી લોકો તમારી રાહ જોઈને બેઠા હશે. પણ આજે મુખવાસમાં ખાધા પછી હું મુખવાસમાં આવ્યો છું, એટલે મુખવાસ સારો હોય તો જરા બધું ઠીક રહે એમ. એટલે મારે તમને થોડીક વાત જુદા પ્રકારની કરીને જવું છે. કોઈ પણ કામ કરવું હોય તો પૈસા જોઈએ. પૈસા તો હવે પગાર ફિક્સ થઈ ગયો તો વધારે તો આવવાનું નથી. તો સારું કામ કેવી રીતે કરવું, જીવન કેવી રીતે જીવવું, આપણી પ્રગતિ કેવી થશે, આપણા બાળકોની, આ બધા તમને પ્રશ્નો થતા હશે. હું તમને આનો જવાબ આપું છું કે એ બધા પ્રશ્નો તમે બીજા ઈશ્વર પર છોડી દો. હું તમને 5 વાતો કહેવા આવ્યો છું, અને આ 5 વાતો તમે કરશો ને તો બોસ તમારી જિંદગી ક્યારે ક્યાં પલટાઈ જશે ને તમને ખબર નથી. ગુજરાત સરકારમાં મારો અત્યારે જે અંગત માણસ છે, સૌથી પ્રાઇવેટ મારા 5 માણસો છે, મારા બિઝનેસમાં મારું જે બધું કામકાજ જોવે છે બધું, એમાંનો એક માણસ ગુજરાત સરકારમાં ડ્રાઇવિંગ કરતો હતો. શું કરતો હતો? બસ ચલાવતો હતો અંકલેશ્વર બાજુ. એકવાર અમે કોન્ટેક્ટમાં આવ્યા. એવો સરસ માણસ, બહુ સરસ ઈમાનદારીથી નોકરી કરે, કોઈ વ્યસન નહીં, કશું જ નહીં. તમને બધાને ખબર છે આપણે બધા વ્યસન કેમ કરીએ છીએ? જિંદગીનો અસલી નશો નથી ને એટલે હાલ ડુપ્લિકેટ નશા કરીએ છીએ. અસલી નશો ચડાવો કે મનુષ્ય જન્મ મળ્યો છે એકવાર, એને સાર્થક કરીને જવું છે. એ ભાઈ પ્રકાશભાઈને મેં વાત કરીને આજે એ માણસ મારો સારથી છે, અને છેલ્લા 5 વર્ષથી મારી જોડે મારા દીકરાની જેમ આ ગુજરાત સરકારની નોકરી કરેલો માણસ મારી જોડે આવી રીતે સરસ રીતે જીવે છે. બોલો, એનું જીવન આખું મેં જોયું કે માણસ ઈમાનદારીથી કામ કરે, સરસ કામ કરે છે, ટાઈમ ટુ ટાઈમ બસ લઈ જાય, ટાઈમ ટુ ટાઈમ બસ ઊભી રાખે, કોઈ બીજી આડીઅવળી વાત નહીં, કોઈ ન્યુસન્સ વેલ્યુ નહીં. મારી જોડે આવી ગયો,
આજે સરસ મજાનું ઘર, બધી રીતે માણસ સરસ રીતે, તો તમને મારે એ કહેવું છે કે જીવન એવી રીતે જીવવાનું શરૂ કરો કે ક્યારે ભગવાનના સીસીટીવી કેમેરામાં આવી જાય અને તમારી પ્રગતિ થશે તમને ખબર નથી બોસ.